તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં 10ના મોત થયા છે। હુમલા બાદ આતંકીઓને શોધવા મોટા પાયે સર્ચ ઓપરેશન। રિયાસી અને રાજૌરી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે। રાજૌરીમાં એલર્ટ, જંગલ વિસ્તારોની ઘેરાબંધી કરાઈ। ગઈકાલે આતંકીઓએ શિવખોડીથી કટરા જતી શ્રદ્ધાળુઓની બસ પર કર્યો હતો હુમલો। બસ પર 25 થી 30 રાઉન્ડ ગોળીઓ ફાયર કરાઈ હતી। અંધાધૂંધ ગોળીબારમાં 30 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। લાલ મફલર પહેરેલા આતંકી હોવાનું પીડિતોનું નિવેદન છે। બસમાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પ્રવાસીઓ હતા। મૃતકોમાં 3 મહિલાઓનો પણ સમાવેશ છે। જમ્મુ કાશ્મીરમાં યાત્રિકો પર આતંકી હુમલા બાદ એલર્ટ પર સુરક્ષા દળો। એનઆઈએને સોંપાઈ હુમલાની તપાસ। જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓને બસ પર થયેલા આતંકી હુમલાને લઈ સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે। સૈન્યના જવાનોએ વાહનોનું કડક ચેકિંગ હાથ ધર્યું। ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર। ચોમાસા પહેલા જ ટામેટાના ભાવમાં વધારો થયો। ₹20 કિલો મળતા ટમેટાનો ભાવ ₹60 પહોંચ્યો। ટમેટાની આવક ઘટતા ભાવમાં થયો છે વધારો। વેપારીઓના મતે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। એશિયાની સૌથી મોટી હોસ્પિટલની બહાર સામે આવી મોટી બેદરકારી। અમદાવાદની બીજે મેડિકલ કોલેજની બહાર યોજાયો ભવ્ય મ્યુઝિક શો। અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્રમાં સ્કૂલ, હોટલ, મોલ સહિત 813 એકમ સીલ કરવામાં આવ્યા છે। રાજકોટમાં 505, જામનગરમાં 191, જૂનાગઢમાં 77, પોરબંદરમાં 17 અને મોરબીમાં મિલકત સીલ કરાઈ છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની મિલકત પર કાર્યવાહી કરાઈ। ભાવનગર શહેરમાં એસજીએસટી વિભાગની તવાઈ છે। એસકે બેંકની 5 શાખાઓમાં 5 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે। એસજીએસટીએ 1.25 કરોડનો ટેક્સ અને દંડ ફટકાર્યો છે। બિલ વગરનો માલ વેચતા હોવાનું સામે આવ્યું છે। 1.25 કરોડમાંથી 50 લાખની સ્થળ ઉપર। આનંદ મેળા બંધ કરાવવાનો વિવાદ પહોંચ્યો હાઈકોર્ટમાં। રિવરફ્રન્ટ આનંદ મેળાને સંચાલક હાઈકોર્ટમાં અરજી કરી છે। બંધ મેળો શરૂ કરવા અરજદારની માંગ છે। આનંદ મેળો શરૂ કરવા અથવા વળતર આપવા માંગ કરી છે। 1.64 કરોડનું ભાડું અગાઉથી ચૂકવ્યું હોવાની સંચાલકની વાત છે। સરકારી કર્મચારીને રાજકીય ભલામણ કરવી ભારે પડી। રાજકીય ભલામણ કરાવી હોવાથી વિભાગે આપી નોટિસ। નર્મદા અને જળ સંપત્તિ વિભાગે 10 દિવસમાં ખુલાસો આપવા આદેશ આપ્યો છે। પ્રમોશન બાદ વતન નજીક બદલી કરવા કરી હતી ભલામણ। ભરૂચ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર ભરત ચુડાસમા ભાન ભૂલ્યા। હિન્દુઓએ જીવતા રહેવું હોય તો ગોળ ટોપી પહેરવી પડશે। કાશ્મીર જેવા હાલ હિન્દુઓના થવાના છે તેવું નિવેદન આપ્યું છે। ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટથી વિવાદ થયો છે। મીડિયા કન્વીનર ભરત ચુડાસમા સામે પોલીસ અરજી। મોડાસાના ગાજણ ટોલ નાકા પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે। ટ્રકમાંથી ₹10.35 લાખનો દારૂ ઝડપાયો। 8,892 નંગ દારૂની બોટલ સહિત 2 આરોપી ઝડપાયા છે। અરવલ્લી પોલીસ ઉગતી ઝડપાય તો એસએમસીની કાર્યવાહી। ગીર સોમનાથમાં ડુપ્લિકેટ ડીએપી ખાતરનો પર્દાફાશ થયો છે। ડુપ્લિકેટ ખાતર વેચનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે। ખેડૂતોને પધરાવતા હતા ડુપ્લિકેટ ડીએપી ખાતર। ખેડૂત નેતાની ફરિયાદ બાદ બંને આરોપી ઝડપાયા। સુરતમાં 3નો જીવ લેનાર જિગ્નેશ ગોયલ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આઈપીસી કલમ 304માં 10 વર્ષની સજાની જોગવાઈ છે। બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો। 3 લોકોના મોત થયા હતા, જેમાં હજુ 2 લોકો ઈજાગ્રસ્ત બહેનો આઈસીયુમાં છે। થોડીવારમાં પ્રધાનમંત્રી મોદી સંભાળશે ચાર્જ। પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા પીએમઓ ઓફિસ। બપોર બાદ મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરાશે। 2 કરોડ પ્રધાનમંત્રી આવાસની મળી શકે છે પહેલી ગિફ્ટ। પીએમ મોદીની આજે સાંજે 5 વાગે કેબિનેટની પ્રથમ બેઠક છે। નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક આજે સાંજે
પીએમના નિવાસસ્થાને યોજાશે. દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પીએમ મોદી કટિબદ્ધ છે. દેશમાં સતત ત્રીજી વાર મોદી સરકાર. નરેન્દ્ર મોદી સહિત મંત્રીમંડળમાં કુલ 72 મંત્રીઓ. નવા મંત્રીમંડળમાં કુલ 27 ઓબીસી મંત્રીને સ્થાન મળ્યું છે. અનુસૂચિત જાતિના 10, અનુસૂચિત જનજાતિના 5 મંત્રી. ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફારની તૈયારી છે. ઓબીસી ચહેરાઓને મળી શકે છે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી. ચર્ચામાં દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક અને મહેશ કશવાલાનું નામ આગળ. નીમુબેન બાંભણિયા બન્યા રાજ્યકક્ષાના મંત્રી. ભાવનગર ભાજપ કાર્યાલયમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. નીમુબેન મંત્રી તરીકે શપથ લેતા કાર્યકરોમાં ખુશી જોવા મળી. ભાજપ કાર્યાલયમાં મીઠાઈઓ વહેંચવામાં આવી. મોદીએ પ્રધાનમંત્રી પદના સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરતા અંબાજીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો. અંબાજી ભાજપ મંડળે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી. મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. 2 ફ્લાઇટનું એક જ સમયે એક જ રનવે પર લેન્ડિંગ અને ટેક ઓફ. એર ઇન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભરી તે જ સમયે ઇન્ડિગોની ફ્લાઇટ લેન્ડ થઈ. એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસરને જવાબદારીમાંથી દૂર કરાયા. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત. સમગ્ર રાજ્યમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે. અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પડશે વરસાદ. આવતીકાલે પણ સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. સંખેડાના ભાટપુર ગામે લીમડાનું વૃક્ષ ધરાશાય થયું. વૃક્ષ નીચે કેબિનો દબાઈ. એક વીજપોલ તૂટતા લાઇટો ગુલ થઈ ગઈ. નવસારીમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. પહેલા વરસાદે જ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. વિજલપોર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. ગોંડલના વાસાવડમાં સ્થાનિક નદી બે કાંઠે થઈ. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે થઈ. વાવડી ને ચમારડીમાં વરસાદથી નવા નીર આવ્યા. ભાવનગરમાં 2 માળનું જર્જરિત મકાન ધરાશાય થયું. ભારે પવન ફૂંકાવાથી જર્જરિત મકાન ધરાશાય થતા દોડધામ. ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. ભાવનગરના ઉમરાળામાં વાવાઝોડામાં શાળાના પતરા ઉડ્યા. વૃક્ષ ધરાશાય થતા વાહન ચાલકો અટવાયા. ભાવનગરના શિહોરમાં ધીમી ધારે વરસાદ. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અટવાયા. ભાવનગરના ઉમરાળા વલભીપુરમાં ભારે પવન અને કરા સાથે વરસાદ. ભારે પવનને લઈને અનેક વૃક્ષ ધરાશાય થયા. નવાગામ, લીલિયા, પીપળી, કેરિયા, પીપરાડિયા વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો થયો. શહેરમાં અચાનક કાળા ડિબાંગ વાદળો છવાયા. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ. મુંબઈમાં 72 કલાક માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. મુંબઈ, વસઈ, વિરાર અને ઢાણેમાં ધોધમાર વરસાદ છે. મુંબઈ અને પાલઘરમાં આગામી 2 દિવસનું એલર્ટ. મુંબઈમાં ચોમાસાના આગમન સાથે મોડી રાત્રે ખાબક્યો ભારે વરસાદ. અનેક વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાયા છે. રસ્તા પર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. મુંબઈમાં ભારે વરસાદથી દાદર, હિંદમાતા, દહીસર વિસ્તારમાં ભરાયા પાણી. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી. સતત બીજા દિવસે મુંબઈમાં મુશળધાર વરસાદ યથાવત. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને આપી બાદ. રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ. ભારતે 6 રનથી પાકિસ્તાનને આપ્યો પરાજય. પાકિસ્તાન ટીમને હાર મળતા પાક ખેલાડી નસીદ શાહ રડી પડ્યો હતો. ટીમ ઇન્ડિયાની જીતથી દેશભરમાં ઉજવણી તો ફટાકડા ફોડીને ભારતીય જીતની ઉજવણી કરી.
પાકિસ્તાનની હારને લઈને પાકના સમર્થકો ખૂબ જ નિરાશામાં જોવા મળ્યા. પાકિસ્તાન સમર્થકે ટ્રેક્ટર વેચીને $3000 મેચ ટિકિટ લીધી હતી. પાકિસ્તાનની ટીમ હારી જતા પાકિસ્તાની સમર્થકોમાં ભારે નિરાશા. દેશભરમાં ફટાકડા ફોડીને ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરવામાં આવી. T20 વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન સામે જીત. ભારતની જીતની ઉજવણી લંડનમાં પણ દેખાય તો લંડનમાં ભારતીયો તિરંગા લહેરાવી ઢોલ નગારા સાથે ઝૂમ્યા. પાકિસ્તાન સાથે જીતને લઈ સુરતીઓમાં જશ્ન જોવા મળ્યો. ભાગલ 4 રસ્તા પર જીતની ઉજવણી કરવામાં આવી. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું છે.